કદાચ તને અને ગીતાને અલગ કરવા માટે એના પપ્પાએ આવી શરત રાખી હશે. એમનો ઇન્ટેન્શન ગમે તેવો હોય પણ વાત તો સાચી જ છે ને. આમ પણ લાખ રૂપિયા કમાવા મારા માટે મુશ્કેલ થોડા છે. કોઈ જોબ જોઈન કરી લઈશ ને મહિનાના એન્ડમાં પૈસા મારા હાથમાં. અરે વિજય, 1 લાખ પગાર મળે એવી નોકરી અચાનક થોડી મળી હશે. તારા પપ્પાનું પણ નામ યુઝ નહીં કરી શકાય, તો પછી નોકરી મળવી તો મુશ્કેલ છે વિજય. ડેડનું નામ યુઝ નહીં કરું અને નોકરીનું સેટિંગ પણ કરી લઉં. આવું કઈ રીતે? સિમ્પલ છે યાર. ઇંગ્લિશમાં વાત કરતા આવડે તો બહુ છે. કોલ સેન્ટરમાંથી 50-60 હજાર રૂપિયા તો મળી જ જાય. ફટાફટ ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલીશ તો મારો સુંદર ચહેરો જોઈને, મારી વાતોમાં કોન્ફિડન્સ જોઈને કોઈ પણ કન્વિન્સ થઈ જશે અને પછી મારા જેવા ટેલેન્ટેડ છોકરાને ઇજ્જતથી નોકરી આપી દેશે. આટલો બધો ઓવર કોન્ફિડન્સ સારો નહીં વિજય. આ ઓવર કોન્ફિડન્સ નથી સુકન્યા, મને મારી જાત પર ભરોસો છે. પણ આ તો ઓવર કોન્ફિડન્સ જ લાગે છે. વૈષ્ણવ અંકલે તને ચેલેન્જ કર્યો એટલે તારે પર્સ ફોન બધું મૂકીને આવવાની શું જરૂર હતી? મદદ વિના પૈસા કમાઈશ એવા મેં ગીતાના સમ ખાધા છે. એ બધું લઈને આવત ને તો ચેલેન્જ સરળતાથી જીતી જાત. મારે આ ચેલેન્જના રૂલ્સને ફોલો તો કરવા જ પડશે ને. આપણે બધા એક કામ કરીએ, 2 દિવસનો ટાઈમ લઈને બધા ક્યાંકથી એડજસ્ટ કરીને 1 લાખ રૂપિયા ભેગા કરીને વિજયને દઈ દઈ. ગુડ આઈડિયા રિંકુ. અને પૈસા તું તારા સસરાજીને આપી દેજે, તું જ કમાશે એવું કહી દે. હા યાર, એમને કઈ જ ખબર નહીં પડે. તું પછી આરામથી ગીતા સાથે લગ્ન કરી શકીશ. અમને થોડો સમય આપ, અમે બધું અરેન્જ કરી દઈએ. મેં મારી જિંદગીમાં પ્રમાણિકતાથી કંઈ નથી મેળવ્યું, પણ હવે પ્રમાણિકતાથી ગીતાને જીતી જઈશ. હજુ પણ તમે મને ખોટા રસ્તે જવાનું કહો છો? ના, હું હવે સાચા રસ્તે જ ચાલીશ. પ્રમાણિકતાથી પૈસા કમાઈશ. આમ પણ 1 લાખ એ કંઈ બહુ મોટી અમાઉન્ટ છે જ નહીં. રોજે રોજ વિચાર્યા વગર લાખો રૂપિયા બિયર બારમાં વાપરતો તો હવે મારા માટે 1 મહિનામાં 1 લાખ રૂપિયા કમાવા મુશ્કેલ નથી. તમે જોઈ લેજો, હું જીતીને દેખાડીશ. મુશ્કેલ છે વિજય, બહુ જ મુશ્કેલ છે. પ્રામાણિકતાથી 1 લાખ રૂપિયા કમાવે ખરેખર બહુ જ મુશ્કેલ છે. મેં ક્યારેય તને એ વાતનો અહેસાસ થવા નથી દીધો. એ મારી ભૂલ છે. વૈષ્ણવજીએ જે ચેલેન્જ આપી છે એટલી સરળ પણ નથી. તું આ ચેલેન્જમાં હારી ન જતો મને તો બહુ જ ડર લાગી રહ્યો છે બેટા. હું બીજું કંઈ પણ સહન કરી શકું છું, પણ તારી હાર સહન કરી શકું એવી શક્તિ નથી મારામાં. એ શક્તિ નથી મારામાં. શું થયું છે તમને? કેમ રડો છો? હું રડું છું? ના તો પછી આંખમાં આંસુ કેમ છે? ખબર નહીં, લાગે છે આંખમાં કચરો પડ્યો હશે ભાનુ. મને કંઈ નથી થયું. બેના, જીજુ ચમ રડી રહ્યા હતા, તને કોઈ ખબર પડી એમાં? આંખમાં કચરો પડ્યો એટલે રડતા હતા. આ ઘરનો કચરો. વિજય, પણ એ તો રસ્તા પર આવી ગયો ને. હા, હવે રસ્તા પરથી ગીતા નામનો કચરો ઘરમાં લાવશે ને એને મહારાણી બનાવશે, પણ એના બધા પ્રયત્નો નિષ્ફળ થવા જોઈએ. એને હરાવવા માટે ગમે એ થઈ જાય પણ તાર લાડકુંવરને 1 લાખ રૂપિયા કમાવા દેવાના નહીં. પછી એ ગમે એટલી મહેનત ચમ ના કરે. ડોન્ટ વરી બેના, એ બધું હું જોઈ લે. ક્યાં છે? બાઈક ઊભી રાખ. અરે 1 મિનિટ બાઈક ઊભી રાખ ને કીધું એકવાર. ઉભો રહે. હા, તું અહીં જ ઊભો રહેજે. હું જઈને 1 લાખની નોકરી સેટ કરી આવું. ઠીક છે ને? એ વિજય, આવી રીતે જ જઈશ? આ તો સ્ટાઇલ કહેવાય યાર. તને નહીં સમજાય, હું જઈને આવું. તારા કોન્ફિડન્સને હું શું કહું, મને તો કંઈ સમજાતું નથી. બાપના પૈસા આરામની જિંદગી જેવાળા છોકરાને એક નોકરી મેળવવી કેટલી મુશ્કેલ હોય છે એ ખબર જ નહીં હોય. નોટોના ઢગલા પર સૂતા હોય, સોનાની ચમચીથી ખાધું હોય એવા તારા જેવા મંત્રીના દીકરાને તકલીફ શું હોય ખબર જ ન હોય. તોય તો બહુ જ કોન્ફિડન્સથી અંદર જઈ રહ્યો છે. આગળ શું થશે ખબર નથી, પણ
હું પ્રાર્થના કરું છું કે તારું ભલું થાય વિજય.